તો રામ રામ મિત્રો અને મિત્રો તમારું સ્વાગત છે આજના ફૂલ વિડીયામાં અમારા ત્યારમાં દાદાના વાડિયા. તો મિત્રો વાયલી પર કાંઈ માને ને એટલે અમારે લઈ જવી પડે વાયલી. મિત્રો અમારું હાલીનું કપ્ટર ઉપડી જશે સર તે મિત્રો રસ્તો છે ખારા ખાબસ્યા વાળો એટલે તો અમને હાલવામાં મુશ્કેલી પડે છે. મિત્રો સાઈડમાં છે વાડિયું જોઈ શકો છો તમે. એમી જાય છે હનુમાન દાદાના મંદિરે પગે લાગવા. તમે જોઈ શકો છો આ અમારી ઠેડી પડજા છે. આ અમારા છે મિત્ર અને સાથે પણ હું પણ છું. અમે નીકળી ગયા છીએ હનુમાન દાદાના દર્શન માટે. અને આ રસ્તો તમને ખબર જ છે ખાદડ જેવો છે જોઈ જુઓ. અને આ ભાઈ સપાક કરીને જાય છે અને હારે હારે લખણ કરતા જાય છે તો તમને ખબર જ છે. તો મિત્રો વૈશ્ય મેં આવી તો તમને ભૂતિયા દેખાડ્યું છે તો તમે જોઈ લો. તો હાલો મિત્રો તો બીક લાગે બાપા ભગો. મિત્રો આ ભૂતિયા આવેલી डरावनी हवेली है इसलिए यहाँ कोई जाने की हिम्मत भी नहीं करता. गंगा नदी पार करतो करतो आवे छे જોઈ શકો છો તમે જેમ રાવણ આવતો હોય એમ. છપાક કરીને આવી જશે. હવે જાવી છીએ હનુમાન દાદાના મંદિર તરફ. મિત્રો અમારો હાલિંગ કાઉન્ટર લગી મંદિર તો પૂગી જશે પણ એ પહેલા એમ દેખાડી દીધા જૂની ને જાણીતી અમારી બંગાળની ખાડી. મિત્રો અમે હનુમાનની વાડીએ આવતા હતા ત્યાં અવશ્ય ખાદ રહેતી એટલા માટે સપક કરતા કરતા અમારા ભાઈ આવતા હતા તે અત્યારે ધોવા મળ્યા છે પગ. અને મિત્રો આ લે આ તો નીકળ્યું પતરું અંદરથી. મિત્રો એમ કર્યા છે ડેરાની અંદર મંદિરે દર્શન કરવા જઈ હતા તો તેમ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. આ તવે દાદાના દર્શન તમે કરી લો. મિત્રો અમે આ દર્શન કરી લીધા છે હવે તમે દર્શન કરી લો. તો મિત્રો અમારી વાડીમાં હતા 2 કુવા. આ છે પહેલો કુવો. હવે અમે જઈએ છીએ બીજા કુવા તરફ. તો બીજો કુવો છે ભાડિયો કુવો. પહેલા વિડીયોમાં મેં તમને દેખાડ્યો હતો. તો મિત્રો સારો કરશે વાડી વાડી વાડી. આ તો આખો લીલ થી ભરેલો છે. આ તો ભારે ગીરી. મિત્રો આ છે બીજી વાડી આ કુવાની ફરતે જ છે જોઈ શકો છો. આ છે અમારું ગામ તમે જોઈ શકો છો. આ ગામની શેડે છે આ મંદિર. તો મિત્રો અમારા વિરાટભાઈને કઈ હેલ્પ થાય નહીં એટલા માટે લીંબુ તોડવા મળ્યા છે. લીંબુ કઈ મળતા છે નહીં અને ગોતે છે બધી સાઈડ થી. તો મિત્રો આ છે કપાસની વાડી. આયા કપા થઈ જશે સારા મસ્ત ના કપા થઈ જશે.
તમે જોઈ શકો છો. આ લે આ ભાઈ હજી તો ખાટલો ઢાળ્યો ત્યાં તો હુઈ હતી ને જ્યાં ભારે કર્યા તો. તો મિત્રો એમ તમને વાડી દેખાડીને ઠાકી જાય એટલે એમ લીધે છે સોડા શેસ. તો મિત્રો આ છે પેટ્રોલ ની બે થાર. ના મિત્રો આ છે બળદ. જ્યાં આ વાડીઓમાં કામ લાગે છે બળદ. તમે જોઈ શકો છો. આપને તો કભી દેખાય નહીં તો હોગા. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. બાય બાય.